મમ્મી બે હા શિવેન, બા તો 2 દિવસ પહેલા ગામ ની ગયા હતા, અત્યારે પાછા આવ્યા છે. તમે બોલાવ્યા છે? બા આવ્યા? હજી 2 દી પહેલા તો એને મૂકી આવ્યા હતા, પાછા આવ્યા? એને પણ કાંઈ કામ ધંધો નથી, બસ કાંઈક ને કાંઈક બાને આવી જાય છે. મેં કોઈ એને બોલાવ્યા નથી. મને લાગે છે પપ્પા બોલાવવા લાગે છે, કેમ કે કઈ કામ હશે. હા હશે, પપ્પાએ કદાચ બોલાવ્યા હશે. ના પણ પપ્પાએ નથી બોલાવ્યા, પપ્પા તો 2-3 દિવસ ધંધાના કામથી બહાર ગયા છે. મને લાગે છે કે પૈસા જોતા હશે, કાં તો કઈક વસ્તુ જોતી હશે. એનું હું કરું કાંઈ ખબર નથી પડતી. કાંઈક ને કાંઈક કામથી કાંઈક ને કાંઈક બાને આવીને બસ અહીંયા રે, માંડ પાછા મૂકી આવ્યા હતા. 2 દી ન્યા રે ને 2 દી પછી પાછા અહીંયા આવી જાય. શું કામ હશે કોણ જાણે, હમણાં એને પૂછવું પડશે શું કામ છે. હમણાં તાર પપ્પા આવે ને એટલે વાત કરીએ કે એને શું કામ છે, ને પછી પાછી એની ટ્રેનની ટિકિટ કઢાવીને પાછા એને ગામડે મોકલી દઈ. સારું હાલો, હું જાઉં છું. મમ્મી તને એક વાત કહું? હા બોલ ને, શું કામ છે? મમ્મી બધા ભાઈ પાસે ગાડી છે, આપણી પાસે કેમ નથી? ગાડી તો લેવી છે પણ મેળ આવતો નથી. કેટલો વરસાદ હોય, કેટલો તડકો હોય, કેટલી ઠંડી હોય, મારે એમ નામ જવું પડે. ગાડી હોય તો હું ગાડીમાં બેહીને જઈ શકું ને. બેટા ગાડી તો બહુ મોંઘી આવે અને એટલા બધા પૈસા આપણી પાસે નથી. મમ્મી આપણી પાસે થોડાક પૈસા તો છે જ તે, હાવ થોડાક 20,000 જેટલા પૈસા ઘટે છે, તો આપણે આટલા પૈસા લોન ઉપર ન લઈ લેવાય? હા લોન ઉપર તો લેવાય, પણ લોન તો પછી થાય, પહેલા આપણે ગાડી લેવા માટે થોડાક પૈસા દેવા પડે. એ પૈસા આપણી પાસે નથી. હા મમ્મી વાત તો સાચી છે, થોડાક પૈસાની કોક આપણી મદદ કરે તો આપણે ગાડી લઈ શકીએ. ગાડીનું કંઈક કરવું પડશે. અરે મમ્મી તમે શું કરો છો? તમે આ સામાન ને મામાન ને શું બધું ફેલાવીને બેઠા છો? અને તમે 2 દી પહેલા તો હજી ગયા હતા, પાછા આવી ગયા. કઈ વસ્તુ જોઈએ છે કે પૈસાની જરૂરત છે? શું કરવું છે તમારે? તમારે અહીંયા કામ છે, પણ શું કામ છે તો તમે આવ્યા છો? પૈસા તો અમે તમને મોકલી દઈએ છીએ અને વસ્તુય બધી પહોંચાડી દઈએ છીએ. તમારે કામ શું છે હવે એમ તો કયો. અને એક કામ કરો, અમારે તમારું કાંઈ કામ નથી. તમે જે આવ્યા છો ને એનો ઈ જ સામાન અત્યારે ખોલવાની જરૂરત નથી. સામાન એમનામ પેક રાખો. કાલની મેં ટ્રેનની ટિકિટ કઢાવી દીધી છે, એટલે કાલ સવારે તમારી 7 વાગ્યાની ટ્રેન છે, એટલે તમે તૈયાર થઈ જજો, બરોબર? હવે હું જાઉં છું. તમારે જે કાંઈ નાસ્તો વાસ્તો ટ્રેનમાં લઈ જવું હોય ને મને કહી દેજો, હું બનાવી દઈશ. આટલા બધા પૈસા મમ્મી તમારી પાસે ક્યાંથી આવ્યા? અને આ પૈસા તમે મને કેમ આપો છો? આ તો બહુ વધારે પૈસા હોય એવું લાગે છે. કેટલા છે આ પૈસા? 30,000? પણ આ પૈસા કેમ તમે મને આપો છો? આ પૈસા તો અમે તમને મોકલાવીએ છીએ. હા મમ્મી, શિવેન કેદુનો કહે છે કે ગાડી લેવી છે, પણ ગાડી માટે છે ને અમારી પાસે પૈસા થોડા ઘટતા હતા, એટલે હમણાં અમે નથી લઈ શક્યા. કારણ કે ગાડીનું ડાઉન પેમેન્ટ દેવું પડે ને, તો એમાં થોડાક પૈસા ઓછા હતા. બાકી તો લોન કરીને લઈ લઈએ. હા તો આ પૈસામાંથી ગાડી લઈ લેજો. આ પૈસા તમે અમને આપ્યા છે ગાડી લેવા માટે? આમાંથી ગાડીનો હપ્તો ભરાશે ને? હા આમાંથી ગાડીનું ડાઉન પેમેન્ટ તો ભરાઈ જશે, પણ મમ્મી આ પૈસા અમારા નહીં, આ પૈસા તમારા જ છે. તમે રાખી લો, અમે તો ગાડી લેવા બીજી કંઈક વ્યવસ્થા કરી લેશું. અરે હું તો અહીં ખાલી તમને પૈસા દેવા જ આવી હતી. તમે ખાલી પૈસા દેવા જ આવ્યા હતા? મમ્મી એક વાત સાચી કહું, મેં તમને ખોટા સમજ્યા. મેં એવું વિચારી લીધું કે તમે કાંઈક ને કાંઈક બાને અહીંયા આવી જાઓ છો ને તમે ત્યાં જાતા નથી, અમને અહીંયા આવીને હેરાન કરો છો. પણ મને ખબર નહોતી કે તમે આ પૈસા દેવા માટે જ આવ્યા છો. મેં સાવ એટલે સાવ ખોટું કર્યું તમારી સાથે, અને કેટલું સંભળાવી દીધું, કાંઈ જોયા વિના જ સંભળાવી દીધું. સાવ એટલે સાવ ખોટી રીતના તમારી સાથે ઝઘડા કરવા લાગી, અને મેં ખોટું વિચારી લીધું. મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. મારે આવું ન કરવું જોઈએ. તું બા વિશે હંમેશા ખોટું વિચારે છો. તો જોયું ને મમ્મી, આપણે જે ગાડી લેવી હતી એનું સપનું આપણને બાએ પૂરું કરાવ્યું. અને તો હંમેશા એમ કહેતી હતી કે બા કંઈક ને કંઈક લેવા આવે છે, અને તો હંમેશા એમ બાને એમ ગામડે મૂકી આવતી હતી. અને છેલ્લે તેમ કહી દીધું હતું કે હવે જો બા અહીંયા આવ્યા ને અને ગામડે ન રહ્યા ને તો આપણે એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશું. તો આપણે બા વિશે કોઈ દી ખોટું ન વિચારે, અત્યારે એને જ આપણી મદદ કરી. તો જોયું ને મિત્રો, જેને ઉપર આપણે ભરોસો ન કરી, જેને આપણે ઉપર વિશ્વાસ ન હોય, આપણે જેની ઉપર વિશ્વાસ ન કરી, છેલ્લે એ જ આપણી મદદ કરે છે. અને જેને આપણે વારંવાર જ્યાંથી આવ્યો હોય ન્યાન્યા મૂકી આવી અને વારંવાર ખીજાઈ કે અહીંયા કેમ આવ્યા, અમારા ઘરે કંઈક ને કંઈક લેવા આવે છે, છેલ્લે એ જ આપણી મદદ કરે છે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. પણ મેં આવતા વિડીયોમાં